હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાએ? જય સ્વામિનારાયણ ને જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી. પૂજા કરી અને કાનાને તૈયાર કરી અને પછી આપણે ચાલુ કરી દીધું આપણું રોજનું કામ. તો આજે સવારમાં નાસ્તામાં રોટલી, અથાણું અને ચા ખાઈ લીધું અને બાલ્કનીનો વ્યૂ જોતો મસ્ત હતો. આજે પણ થોડું રેઇની હતું. બસ પછી તૈયાર થઈને ક્લાસમાં જવા માટે નીકળી ગઈ અને આજે વેધરમાં વરસાદ બતાવે છે અને સવારમાં આવ્યો હશે વહેલો, પણ અત્યારે બંધ થઈ ગયો છે. ક્લાસ પતાવીને બહાર આવી ત્યાં વરસાદ પાછો ચાલુ થઈ ગયો તો જોઈ શકો વેધર અહીંયા તમે. બસ હવે આ કલરફુલ પાંદડાઓ ખરવાની તૈયારીમાં છે. અડધા તો સુકાઈ ગયા છે, એ ખરી જાય વરસાદ આવે ત્યારે, પવન હોય ફૂલ. અને અહીંયાના કલર પણ સારા છે. જો ઓરેન્જ અને રેડ કેવા મસ્ત લાગે. આ બાજુ જોઈએ તો ગ્રીન આખું છે બધે, અને અહીંયા તો ખબર નહીં, બધા પચરંગી જેવું લાગે આવડું આ ટ્રી. તો અત્યારે ક્લાસ પત્યા પછી પણ કેટલું અહીંયા શાંત વાતાવરણ છે બધે. અને આવું વરસાદી વાતાવરણ એટલે મને બહુ ભૂખ લાગે તો ઘરે આવીને બનાવી દીધી હતી બોમ્બે ગ્રીલ સેન્ડવિચ વિથ ચીઝ. થોડી વારમાં તડકો નીકળ્યો અને બધું સુકાઈ ગયું તો ચાલવા જવાની ઈચ્છા થઈ બહાર. તો મેં કીધું આટો મારતા આવે, વેધર સારું છે તો જો અહીંયા આ બાજુ ચાલવા આવી હતી. આવું સારું વેધર થાય ને એટલે મને ઘરમાં રહેવું ના ગમે, આપણે નીકળી જઈએ. પણ ઘરે આવીને પાછી મેં બનાવી દીધી દાબેલી, અને આ છે અલગ બ્રેડ. ત્યાર સુધી તમે ક્રસાન ને પ્રશાંત દાબેલી જોઈ હતી, પણ આ ઇટાલિયન બ્રેડની દાબેલી બનાવી છે મેં. જમવામાં ગમે તે હોય, છાશ તો જોડે જોઈએ જ મારે. પછી હું જોબે જવા નીકળી ત્યારે મેં ફેડેક્સનો ટ્રક જોયો અને યાદ આવ્યું કે મારે પાર્સલ આવવાનું હતું આજે. જોબનો ટાઈમ થઈ ગયો હતો એટલે નીકળી ગઈ, પણ ઘરે આવી ત્યારે જોયું, ઓહો મારું જ પાર્સલ નીકળ્યો હતો. પછી જે હરખ થઈ ગયો, કેમ કે આ પાર્સલ ઇન્ડિયાથી આવ્યું હતું અને એમાં હતો મારી મમ્મીના હાથનો પ્રેમ. તો ફ્રેન્ડ્સ, હરખાતા હરખાતા હું પહોંચી ગઈ ઘરમાં અને ઘરે આવીને મેં અનબોક્સિંગ કર્યું એનું. ચલો જોઈએ શું શું છે અંદર. બોક્સ ખોલતાની સાથે જ મને મારા ફેવરિટ જનકારના મઠિયા દેખાઈ ગયા. આ ખુશી જો, લગભગ 3 વર્ષ પછી હું જનકારના મઠિયા ખાઈશ આજે. અને પછી નીકળ્યું અથાણું. આહા, મજા આવી જાય. ફ્રેશ અને મારા મમ્મીના હાથનું બનેલું અથાણું. ઓહો, બીજું પેકેટ એનું નીકળ્યું. પછી હતો ટોપરા પાક, મારું ફેવરિટ સ્વીટ કહી શકું એને. અને આ પાર્સલ મારા માટે સરપ્રાઈઝ હતું. એટલી ખબર હતી કે પાર્સલ આવવાનું છે, પણ શું આવવાનું એ તો મારા માટે પણ સરપ્રાઈઝ હતું ગાઈસ. અને પછી ડિનરમાં બનાવ્યા આજે ભાજી પાવ. પાવ શેકું છું અત્યારે, અને પછી ભાજી રેડી થાય છે બાજુમાં. મારી જેમ કોને કોને ભાજી પાવનો મસાલો નાખેલા પાવ આવે છે કમેન્ટ કરી દેજો. અને આ અમે ફાઇનલી રેડી થઈ ગયું હતું ડિનર અમારું. ભાજી પાવ, સલાડ અને છાશ. ભાજી પાવ કોના કોના ફેવરિટ છે કમેન્ટ કરી દેજો. અને કોના કોના મોઢામાં પાણી આવી ગયું. યમી યમી. તેજાને પણ ભાજી પાવ ખાવાની ઈચ્છા થઈ તો મેં કીધું ચલ મારી ઘરે આવી જાય. તો અમે બંને ભાજી પાવ ખાધા. પછી અમે બંને નીકળી ગયા વોક કરવા માટે. ત્યારે વેધર સારું હતું અને ત્યાં અમને હરણ દેખાઈ ગયું. જોકે એની ગેંગ હોય છે, પણ આજે એકલું હતું. તો અમને જોયું તો ભાગવા માંડ્યું. જો અહીંયા જેમ ઠંડી પડે ને એમ હન્ટિંગ સિઝન ચાલુ થાય એટલે ત્યારે આ હરણ દેખાય. આ બાજુ આવતા રહે ગામડા વિસ્તારમાં કે જ્યાં એ લોકો સેફ હોય, એટલે અત્યારે જોવા મળે હરણ રોજે. મને તો હરણ જોવાની બહુ મજા આવે. વેધર બહુ મસ્ત હતું અને સડનલી જો વરસાદ આવવા માંડ્યો. અને અહીંયા વેધર ચેન્જ થતા જરા કંઈ વાર નથી લાગતી. હમણાં બધું જો કેવું સારું હતું અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મારો આજનો દિવસ આવો કંઈક હતો. તો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો દોસ્તો. મળ્યો તો આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી, ગુડ નાઇટ. હસતા રહેજો, હસાવતા રહેજો અને મોજમાં રહેજો. ત્યાં સુધી બાય બાય.